નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગત લેક્ચરમાં આપણે સેકન્ડ યુનિટના પ્રથમ રીડની વાત કરી હતી, ઓટોફેબ ટેકનોલોજીની. બરાબર, એની સંપૂર્ણ વાત કર્યા બાદ હવે જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે બીજા યુનિટનું સેકન્ડ રીડ, જેમનું ટાઇટલ છે પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ જે એકદમ બનાવી કાઢે છે, બરાબર, જેનું રીઇન્વેન્શન કરે છે, બરાબર, એના ઉપરની સરસ મજાની વાત છે. ઉત્તર ગુજરાતમાં આવેલું પાલનપુર, એનો રહેવાસી જેમનું નામ છે પ્રણવ મિસ્ત્રી, બરાબર, એ પ્રણવ મિસ્ત્રી એક ગિયર નામની એક ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળ છે એનું શોધ કરી અને સંપૂર્ણ વિશ્વમાં એ ખૂબ જ મોટી નામના મેળવે છે. ગિયર નામની વોચ છે, લગભગ એનાથી તમે પરિચિત હશો જ અત્યારના સમયમાં, બરાબર. તો એના વિશેની એક સરસ મજાની અહીં વાત તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે અને એની આપણે ઇન ડિટેલ માહિતી મેળવતા જઈએ, બરાબર. તો યુનિટની શરૂઆત કરીએ. ધ્યાન આપજો બધા. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. પાલનપુરના રહેવાસી પ્રણવ મિસ્ત્રીએ એક અશક્ય લાગતી એવી એક ભવિષ્યમાં ઉપયોગ થનાર એવી એક ઘડિયાળ, જેમનું નામ એણે ગિયર રાખેલું છે, એ સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. Mistry is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversations 007 style. કહે છે કે પ્રણવ મિસ્ત્રીએ જે એક સેમસંગ રિસર્ચ અમેરિકાની એક થિંક ટેક ટીમ છે, બરાબર, એક બૌદ્ધિક ટુકડીઓ છે, એનો એક વડો હતો. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો છો, તેમજ 007 એટલે કે 007 જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં તમે વાતચીત કરી શકો છો. With gear, you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. એ ઉપરાંત પ્રણવ મિસ્ત્રી એવું પણ કહે છે કે આ ગિયરની મદદથી, આ ઘડિયાળની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા વગર જ તમે કોલ કરી શકો છો અને કોઈ પણ વ્યક્તિનો કોલ ઉઠાવીને એની સાથે વાતચીત પણ કરી શકો છો. એના પ્રણવ મિસ્ત્રીનો તમારી સમક્ષ પિક્ચર પણ અહીં આપવામાં આવેલું છે. જ્યારે પ્રણવ મિસ્ત્રીએ આ વોચની જ્યારે ખોજ કરેલી, બરાબર, શોધ્યું, ત્યારનો એણે જે પોતાના કાંડા ઉપર એ ઘડિયાળ બાંધી અને જે પિક્ચર એણે કેપ્ચર કરેલું છે એ તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલું છે. આગળ વધીએ. વેન હી વોઝ અબાઉટ 11, he means પ્રણવ used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame, said his father કીર્તિભાઈ. જ્યારે પ્રણવ લગભગ 11 વર્ષના હતા ત્યારે તે કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, માન પ્રતિષ્ઠા મેળવીશ. તેના પિતા કીર્તિભાઈએ આવું કહ્યું. We never knew it will be so soon. અમને ખબર જ ન હતી કે એ આટલું જલ્દી થઈ જશે, બની શકશે. પ્રણવ was like any other child, but his IQ powered him to the first rank in every academic year in spent at વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ એક અન્ય બાળકોની જેમ સામાન્ય બાળક જ હતો, પરંતુ એનો જે બુદ્ધિઆંક છે
તેના કારણે એ પાલનપુરની વિવિધ લક્ષી વિદ્યા મંદિરમાં એ ભણતો, ત્યારે એ અભ્યાસમાં દર વર્ષે એ પ્રથમ ક્રમ મેળવતો. He was good in every activity, be it studies, music, sings or sports, plays badminton, said the proud father. તે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો. તે પછી કોઈ અભ્યાસની હોય, સંગીત એટલે કે તે ગીત ગાઈ શકે છે પણ ખરો, કે પછી કોઈ રમત ગમતમાં ખાસ કરીને બેડમિન્ટન રમે છે, એવું એકદમ ગૌરવ અનુભવતા એના પિતાજીએ કહેલું. He studied in his mother tongue, Gujarati, and later joined the Nirma University, Ahmedabad for his BE in computer engineering. તે માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભણ્યો અને ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બરોબર બેચલરની ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી, બીઈની ડિગ્રી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ થવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એ જોડાયો. He went on to complete his post graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. ત્યારબાદ તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં એણે અનુસ્નાતક એટલે કે માસ્ટરની ડિગ્રી એટલે કે એમઈ કહેવાય બરાબર, આઈઆઈટી મુંબઈ પહોંચ્યા બરાબર, ત્યાં એણે પૂરું કર્યું. આઈઆઈટી મુંબઈમાં એણે એમઈની માસ્ટર ઓફ એન્જિનિયરિંગ એ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં એણે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેને હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને રાષ્ટ્રપતિ હતા જ્યારે એપીજે અબ્દુલ કલામ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એના હસ્તે એને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળેલો. ટેલિટચ lets you touch and control things from a distance. સોરી, આપણો પેરેગ્રાફ રહી ગયો, ત્યાંથી ફરીવાર શરૂઆત કરીએ. He said, from my engineering in computer science to my masters, I worked on varied fields like interactions, designs, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. તેણે કહ્યું, કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને હું અનુસ્નાતક થયો ત્યાં સુધીમાં મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન છે, રોબોટિક્સ છે, કમ્પ્યુટર ગ્રાફિક્સ છે, HCI, AI તો એક કોમ્પ્યુટર સોફ્ટવેરનું નામ છે, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ છે, એમ્બેડેડ સિસ્ટમ્સ છે, સામાજિક કોમ્પ્યુટર છે. આમ અલગ અલગ આખી જેની પાસે યાદી છે એ ઘણી બધી લાંબી છે. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief. મેં જુદા જુદા પ્રોજેક્ટ્સમાં અને સંશોધન લેખોમાં મેં ઘણી બધું કાર્ય કર્યું છે અને આ થોડાક જે મારા જ લખેલા જે પ્રોજેક્ટ્સ પેપર્સ છે, રિસર્ચ પેપર્સ છે બરાબર, એના વિશેની માહિતી રહી બરાબર, કે જેમાં મેં પ્રોજેક્ટ્સમાં કામ કરેલું હોય. તો પહેલું છે ટેલિટચ. ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ એટલે કે કોઈ વસ્તુને સ્પર્શ કરવીને મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને એને નિયંત્રિત પણ કરી શકો છો દૂરથી. એને ટેલિટચ કહેવાય. ટેલિફોન એટલે કે આપણે દૂરથી કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ ને, એવી રીતના ટેલિટચ. કોઈ પણ વસ્તુ દૂર હોય તો તમે એને આ ટેકનોલોજીની મદદથી તમે દૂર રહેલી વસ્તુને તમે સ્પર્શી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો બરાબર, એટલે કે ટચ દ્વારા. એને ટેલિટચ કહેવાય. આપણો સ્માર્ટફોન હોય, મોટાભાગે અત્યારે એન્ડ્રોઈડ સ્માર્ટફોન આવે છે, જે એન્ડ્રોઈડ સિસ્ટમ આધારિત તમે ટચ દ્વારા તમે કોઈ પણ વસ્તુ સ્ક્રીનને ટચ કરો એટલે તમે તમારા તમારા મોબાઈલમાં રહેલી વસ્તુ છે એને તમે સ્પર્શી અને એને ટૂંકમાં દૂરથી એને સ્પર્શી શકો છો.
નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. હવે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. અને હવે તમે તમારા ઉપકરણો સાથે પણ દૂરથી રમતા રમતા ક્રિયા અથવા પ્રતિક્રિયા આપી શકો છો એકદમ રમત દ્વારા. ફોર એક્ઝામ્પલ કે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. કેવી રીતના રમતા રમતા? ફોર એક્ઝામ્પલ કે માત્ર સ્ક્રીનને અડવાથી જ તમે ટીવી છે, એલાર્મ છે, કોઈ મ્યુઝિક છે, પ્લેયર છે, બારણું ખોલવું કે બંધ કરવું, લાઇટ ચાલુ કરવાની વગેરે આવી બાબતો તમે આરામથી કરી શકો છો, એ પણ દૂરથી. ઇટ્સ સિમ્પલ, એ ખૂબ જ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. તમે જોયું જ હશે કે આપણે આપણા ઘરમાં પણ ઘણા બધા એવા ટેલિટચના ઉપકરણો હશે. ફોર એક્ઝામ્પલ કે આપણે ટીવી રિમોટ દ્વારા ચાલુ કરીએ છીએ, એના સ્વિચને અડતા પણ નથી, તો વન ટાઈપ ઓફ ટેલિટચ એક્ઝામ્પલ કહી શકાય. એ ઉપરાંત તમે સ્માર્ટફોનમાં પણ અત્યારે વાઈફાઈ સેન્સર દ્વારા તમે ટીવીને પણ ઓપરેટ કરી શકો છો. એ ઉપરાંત એવા પંખા છે, અમુક એવી લાઇટ્સ છે કે જેને તમે તમારી ફોનમાં રહેલી કોઈ એપ્લિકેશન અથવા તો એમાં રહેલા કોઈ સોફ્ટવેરની મદદથી તમે ટેલિટચ દ્વારા એને તમે ઓપરેટ કરી શકો છો કોઈ પણ જગ્યાએ. ફોર એક્ઝામ્પલ કે સીસીટીવી કેમેરા છે, બરાબર, તો તમે એ બધી જ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ કે તમારા જ ફોનમાં રહેલી બાબતો છે, એની કોઈ પણ પ્રકારની એપ્લિકેશન તો ઘરેથી ઓફિસ હતો તો ઓફિસથી ઘરનું તમે ધ્યાન પણ રાખી શકો છો. બધાએ ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ અથવા તો આવા બધા જ અત્યાધુનિક જે ટેકનોલોજી છે એના આપણે ઉદાહરણો જોયા. ત્યાર પછી સ્પર્શ. સ્પર્શ લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. સ્પર્શ નામની જે એનો રિસર્ચ પેપર છે એમાં શું હતું કે સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી, એટલે કે માત્ર એવા શું કહેવાય કે આપણે એવા જેસ્ચર્સ કરવાના છે, સ્પર્શ કરવાના, માત્ર એવા આપણે સ્પર્શ નથી કરવાનો, પરંતુ આપણે એવા આપણા જે હાવભાવ એ પ્રમાણે કરવાના છે. એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તમે તબદીલ કરી શકો છો. તમે જોયા છે ઘણા ખૂબ જ હાઈટેક સ્માર્ટફોન, તમે એની સ્ક્રીનને અડ્યા વગર પણ એની સ્ક્રીનથી થોડું અમથું ડિસ્ટન્સ રાખી અને તમે હાથ અથવા તો કોઈ એવા મૂવિંગ તમે એ ટાઈપના જેસ્ચર્સ કરો, હાવભાવ, એનાથી સ્ક્રીનમાં તમે જે પ્રમાણે કરતા જાઓ એ પ્રમાણે સ્ક્રીન છે એ હલનચલન કરતી હોય. તો એ પ્રમાણે સેન્સર એવા અત્યારે પણ પ્રચલિત છે, પરંતુ બહુ મોંઘા ફોનમાં આવે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર્સ એટ એક્સ્ટ્રા. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, જે ઈ બુક રીડર વગેરેમાંથી કોઈ પણ વસ્તુ તબદીલ કરવા માટે માગતા હો તો એ તમારા માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરો, માત્ર સ્ક્રીન ઉપર સ્પર્શ કરવાનો છે. નાવ ઇટ ઇઝ સેવડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તે પ્રત્યક્ષની રીતે તમારા ઉપકરણમાં એ સાચવી શકાય છે. ફોર એક્ઝામ્પલ કે આપણે ફાઇલ ટ્રાન્સફર હોય તેમાં તમે જોયા હતા, અત્યારે તો લગભગ બહુ ઓછા ઉપયોગ કરે છે ઝેન્ડર નામની એપ્લિકેશન. તો તમે કોઈ પણ વસ્તુ એની સાથે એટેચ કરો બીજા ફોન સાથે, તો બીજા ફોનમાં રહેલી એ બીજા વ્યક્તિની તમે એપ્લિકેશન પણ એમાંથી એને સ્પર્શ કરીને તમારામાં ડાયરેક્ટલી લઈ શકો છો. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. ત્યારબાદ તમે જે વિગત જે સાચવા અથવા તો જ્યાં તમે એને લઈ જવા માગતા હો ત્યાં એને સ્પર્શ કરો અથવા તો એની ઉપર ટચ કરો.
Spurs uses touch-based interaction as an indication for what to copy from where and where to pass it on. સ્પર્શ તમારે જે કોઈ નકલ કરવી હોય અને જ્યાંથી નકલ કરવાના હો અને જ્યાં મોકલવાના હો તે બધી બાબતની જે આધારિત ચિહ્નો એમાં તમે વાપરી શકો છો અથવા તો એમાં વપરાય છે અને એમાં વાપરે પણ છે એ આ એપ્લિકેશનમાં. જો કોપી અને પેસ્ટ જો ચિત્ર આપેલું છે એમાં જે એકદમ ઓરિજિનલ કરતાં જે હેન્ડમેડ ચિત્ર છે જમણી સાઈડનું, બરાબર, કે ભાઈ એમાં ટચ કર્યું અને એ સીધું તમે ટચ કર્યા બાદ એ કોપી થઈ ગયું અને સીધું જ્યાં પેસ્ટ કરવું હોય એ સ્ક્રીન ઉપર તમે ક્લિક કરો એટલે ત્યાં એ તરત જ પેસ્ટ એટલે કે ત્યાં કોપી પેસ્ટ થઈ જશે. તો એ પણ એ પ્રમાણેની ટેકનોલોજી. ત્યાર પછી સનફ્લાવર એટલે શું, તો એનું પણ ચિત્ર આપેલું છે, તો એના વિશે સમજીએ આપણે. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે એ દર્શાવે છે અથવા તો એને આપણે ટ્રેક કરવાની પદ્ધતિ છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. તમે સૂર્યમુખી કદાચ જોયું હશે, બરાબર, કે એ ફૂલ એવું હોય છે સનફ્લાવર, સૂર્યમુખીનું ફૂલ, કે જે દિશામાં અને જે તરફ સૂર્ય હોય એ દિશામાં જ એ તરફ એ ફૂલનો ચહેરો અથવા તો એ ફૂલ એ તરફ ખીલેલું હોય છે. ધારો કે સવારના સમયે એ પૂર્વમાં હોય, બપોરે સીધું હોય સૂર્યમુખીનું ફૂલ, અને સંધ્યા સમયે પશ્ચિમ દિશામાં એનું મુખ હોતું હોય છે એ ફૂલનું. તો એવા આર્ટિફિશિયલ, એવા કૃત્રિમ સૂર્યમુખી બનાવવામાં આવેલા છે. શું કામ? વિથ સિમ્પલ ઓપ એમ્પ 7-for-1 circuitry and photosensors, he has created a sunflower which would move with the sun. તેણે સાદા ઓપીએમ્પ નામની એક 7-for-1 નામની એક સર્કિટ છે અને ફોટો સેન્સરની મદદથી એક સૂર્ય બનાવ્યું જે સૂર્યને જે એક માર્ગ છે એ દર્શાવે છે અથવા તો એની સાથે એ ચાલે છે, જેવી રીતના સૂર્યમુખી ઓરિજિનલ હોય ફૂલ એ પ્રમાણે. તો later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. આના કારણે શું થાય, જો છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની જે એક સૌર પેનલ્સ એટલે કે સૂર્ય ઉર્જા જે સંગ્રહનાર બોર્ડ છે, બરાબર, એમાં વપરાય અને એ જેથી દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે એ સૂર્ય સામે રહે છે. એટલે કે જે આર્ટિફિશિયલ સનફ્લાવર બનાવવામાં આવેલું છે એમાં જે તરફ જે સનફ્લાવરનું મુખ રહે છે એમાં ઉપરની સાઈડ સોલર પેનલ્સ ફિટ કરવામાં આવેલી હોય છે, જેના કારણે સૂર્ય ઉર્જા છે એ બધી જ પેનલ્સમાં એ શોષી શકે અને ત્યાર પછી એનો એ ઉપયોગ સારી રીતે. ટૂંકમાં આનું પરિણામ એ કે તમે કોઈ સોલર પેનલ્સ એમ નામ રાખો તો જ્યારે એ સૂર્ય એની માથે હશે તો એ ઝડપથી ચાર્જ થશે, પરંતુ જેવી રીતના આથમ છે ત્યારે એ એટલી ઝડપથી ચાર્જ થશે નહીં એ પેનલ્સ. પરંતુ આવું આ ટાઈપની એક આખું ફોટો સેન્સર અને આ ટાઈપની પેનલ્સ દ્વારા તમે આવું આર્ટિફિશિયલ સનફ્લાવર દ્વારા તમે સવારથી સાંજ સુધી તમે તમારી પેનલ્સ છે એ ઝડપથી અને એક્યુરેટ તમે એને ચાર્જ કરી શકો છો. તો આ થઈ સનફ્લાવરની વાત, બરાબર. તો આપણે આગળ વાત કરીએ સિક્સ સેન્સ, બરાબર. સિક્સ સેન્સ ઇઝ અ wearable gestures interface that augments the physical world around us with digital information and let us use natural hand gestures to interact with that information. સિક્સ સેન્સ શું છે? આપણે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ. એ હાવભાવથી સંચાલિત એક પહેરી શકાય એવું સાધન છે જે આપણી ખાસ કરીને બાય યુઝિંગ અ કેમેરા and a tiny projector mounted in a pendant like wearable device, sixth sense see what you see and visually augments any surfaces or objects we are interacting with. જે ખાસ કરીને
આનો ઉપયોગ કેમેરા દ્વારા અને નાના ટાઇની પ્રોજેક્ટર્સ દ્વારા, બરાબર, ફોર એક્ઝામ્પલ કે એને આપણે ગળામાં પહેરતા કેમેરા કે પ્રોજેક્ટર ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય છે, તેવા ઘરેણાઓ ઉપયોગ કરીને તમે સિક્સ સેન્સ આ ટાઈપની જે ટેકનોલોજી છે એ જોઈ શકે છે. અને આપણે જે સપાટી કે સાધન ઇલેક્ટ્રોનિક ગેજેટની આદાન પ્રદાન કરતા હોય છે તેનો પણ આપણે જોઈ શકીએ છીએ અને એમાં ઉમેરો પણ કરે છે, એની સાથે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ. It projects information onto surfaces, walls, and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, arms movements, or our interaction with the object itself. આ સિક્સ સેન્સ છે એ માહિતીને આપણી આસપાસની સપાટીઓ છે, દિવાલ છે અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે. અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી અથવા તો દર્શાવેલી કોઈ પણ માહિતીને આદાન પ્રદાન કરવા માટે વ્યવહારી કરી શકે છે. સિક્સ સેન્સ attempts to see to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. સિક્સ સેન્સ દ્વારા તમે જ્યાં પણ માહિતી સંગ્રહિત કરેલી હોય ત્યાંથી તમે સંપૂર્ણ સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. અને આ રીતે તમે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકો છો, કોઈ પણ વસ્તુને સિક્સ સેન્સ દ્વારા, બરાબર, ડિજિટલી. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણી આસપાસની સપાટી છે, દિવાલ છે, ભૌતિક વસ્તુઓ છે, એને તમે બતાવી શકો છો એના તમારા હાવભાવ દ્વારા, હલનચલન દ્વારા એની સાથે તમે વ્યવસ્થિત વ્યવહાર કરી શકો છો. તો આ સિક્સ સેન્સ નામનું એક રિસર્ચ પેપર જે પ્રણવ મિસ્ત્રીએ પોતાના જે રિસર્ચ પેપરમાં અથવા તો એણે જે સમયે કામ કરેલું એના વિશેની માહિતી. ત્યારબાદ ગ્લોસરી આપેલી છે તમારી સમક્ષ. કોમ્પ્રિહેન્શનમાં C2.2 છે, એને તમારે ફેરબુકમાં લખવાનો છે. ફરીવાર કહું, C.2 એટલે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ છે, 7 પ્રશ્નો એ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. ત્યાર પછી મેચ ધ પેર તમે જાતે કરી શકો છો. 2.3 2.4 છે, એમાં પણ શું છે, પ્રણવ હેઝ વર્કડ ઓફ ધ ફોલોઈંગ પ્રોજેક્ટ, સર્ચ ધ વેબ એન્ડ ફાઇન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ એની 3 ઓફ ધેમ. નીચે ઘણા બધા એણે પ્રોજેક્ટ્સમાં કામ કરેલું છે પ્રણવ મિસ્ત્રીએ. તો એની નીચે જે પ્રોજેક્ટ્સમાં એણે કામ કરેલું છે એના નામ આપેલા છે. શક્ય હોય, જો જાણવાની ઉત્સુકતા હોય તો એને તમે તમારા કોમ્પ્યુટરમાં અથવા તો નેટમાં સર્ચ કરી એના વિશેની માહિતી મેળવી શકો છો, બરાબર. કોઈ પણ 3 અથવા તો બધી માહિતી મેળવી શકો. ઘણાને બહુ ઉત્સુકતા હોય, બરાબર, તો એ બધી વસ્તુ પણ કરી શકો, 1-2, પરંતુ માત્ર બને ત્યાં સુધી કે આમાંથી રહેલી બધી જ બાબતો છે એને સર્ચ કરીને જુઓ, એના વિશેની માહિતી મેળવો. તમને એમાંથી ઘણી બધી બાબતો અત્યારની ટેકનોલોજીની જાણવા મળશે. તો આ રહ્યો બીજા રીડના જે બીજો યુનિટનો બીજું રીડ છે એના વિશેની માહિતી. ત્યાર પછી આપણે ત્રીજા રીડ છે, બરાબર, એની પણ વાત કરી જ દઈએ, કારણ કે એક નાનકડી પોયમ છે, બરાબર, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, બરાબર. એમના લેખક છે રૂડયાર્ડ કિપલિંગ, બરાબર. એક સિક્રેટ ઓફ ધ મશીન એટલે કે યંત્રો, મશીન્સ છે એનું રહસ્ય, બરાબર. એટલે મશીનને લગતા 2 આપણે ઓટોફેબ ટેકનોલોજી અને જે શું કહેવાય કે ગિયર નામની જે સંશોધન કરેલી પ્રણવ મિસ્ત્રીએ જે વોચ છે, તો એ આધુનિક મશીન વિશેની આપણે માહિતી મેળવી તો એને લગતી એક પોયમ પણ છે, બરાબર. હા, એવી યંત્રોની માહિતી આપતી પોયમ નથી, પરંતુ યંત્રોનું જે રહસ્ય છે, બરાબર, એ ઉજાગર કેવી રીતના કરી શકાય, બરાબર, એ રૂડયાર્ડ કિપલિંગે સરસ મજાના શબ્દોમાં અહીં વર્ણવેલું છે. તો એના વિશેની આપણે માહિતી મેળવીએ. ધ્યાન આપજો. સિક્રેટ ઓફ ધ મશીન.
written by Rudyard Kipling. We were taken from the orbed and the mind. એમ કહે છે કે ભાઈ ધરતીના પેટાળમાં પડેલી ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા છે. કોઈ પણ મશીનનું બંધારણ કેવું હોય, મોટા ભાગે લોખંડ હોય, પોલાદ હોય, સ્ટીલ હોય અથવા અલગ અલગ ધાતુ હોય, તો એ શેમાંથી આપને મળે છે? ધરતીના પેટાળમાંથી. એટલે કે એમાંથી અમને કાઢી અને ટૂંકમાં એ ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા છે, કે એમાંથી અમને કાઢવામાં આવ્યા છે. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગળાવવામાં આવ્યા. પહેલાં ભઠ્ઠીમાં ગરમ કરે કોઈ પણ ધાતુને, ત્યાર પછી ખાડામાં પીગળાવે, એને આકાર આપે. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં પણ આવ્યા. આ મશીનોની એની આખી વાત કરે છે. એક મશીન છે એ કહે છે. વી વેર કોટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ્ડ ટુ ફિટ. સાનુકૂળ બનાવવા માટે, પ્રતિકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા, ઘસીને ધારદાર અને ચમચમતા બનાવવામાં આવ્યા. અમારા પર ઓજાર કામ કરવામાં આવ્યું અથવા તો અમને વ્યવસ્થિત આકાર આપવામાં આવ્યો. ફોર એક્ઝામ્પલ કે કોઈ લોખંડની વસ્તુ, એમાં તમારે કોઈ છરી નાની બનાવવી, કોઈ નાનું હથિયાર બનાવવું, તો તમારે ગરમ કરો, ટીપો, એની ધાર કાઢો, તો એ પ્રમાણે તમે મશીન્સ છે એમાં પણ, ધારો કે કોઈ મોટું મશીન બનાવવું કોઈ પણ પ્રકારનું, કોઈ ગાડીનું એન્જિન છે, કોઈ ટુ વ્હીલનું બાઇક એન્જિન છે, ફોર વ્હીલ બાઇક એન્જિન, તો એમાં કેટલી બધી વસ્તુનો ઉપયોગ થતો હોય, તો એને બનાવવા માટે એને અલગ અલગ વસ્તુ માનવે કરેલી છે, તો એ બધી જ વસ્તુઓ યાદ કરે છે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમે અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા. કેવા એન્ડ 1000 of an each to give us play. કેવી રીતના? થોડા પ્રમાણમાં પાણી છે, કોલસાઓ અને તેલ એટલું જ અમને માગીએ છીએ, પણ કેવી રીતના? એન્ડ 1000 of an each to give us play. અમને બરાબર કાર્યવંત થવા માટે જોઈએ છે ઈંચના 1000માં ભાગ જેટલી જ મોકળાશ. થોડીક જ મોકળાશ, વધારે નહીં. અમે માગીએ છીએ કેટલું? ખાલી થોડુંક પાણી માગી, કોલસો, થોડુંક તેલ માગીએ છીએ. એટલે કે જેવું મશીન અથવા તો જેવા બધા જ જે માળખાગત બધા જ જે ચાલતા હોય એન્જિન્સ, એની વાત કરે છે. And now if you will set us to our task, we will serve you 4 and 20 hours a day. અમારી આટલી જરૂરિયાત તમે જો પૂરી પાડતા હો તો અમે તમને કામે લગાડી દો, એટલે અમે દિવસના 24 કલાક તમારી તૈનાત અથવા તો તમારું કામ કરીશું. કોઈ પણ મશીન છે, ધારો કે ફોર એક્ઝામ્પલ પંખો છે, એને તમે આખો દિવસ ચાલુ રાખો તો એ ચાલુ રહેશે. એને માત્ર શેની જરૂર છે? ઇલેક્ટ્રિસિટીની. બરાબર? એમ નહીં કે ભાઈ હું થાકી ગયો, મને બંધ કરો ઘડીક, કેમ? હા, કોઈ એમાં કોઈ ફોલ્ટ આવે અને મિસ્ટેક થઈ જાય તો કદાચ બંધ થઈ જાય, તો એ વસ્તુ અલગ છે. તો એવી રીતના તમે માત્ર અમારી થોડીક જ જરૂરિયાત પૂરી કરો, થોડીક જ મોકળાશ આપો, અમે તમારા માટે 24 કલાક કામ કરીએ. We can pull and haul and push and lift and drive. અમે ખેંચીએ, ઘસડીએ, ઢોળાવીએ, વળીએ, ઉઠાવીએ વગેરે ચલાવી પણ શકીએ. We can print and plow and weave and heat and light. અમે છાપી પણ શકીએ છીએ, ખેડી પણ શકીએ છીએ, વણી પણ શકીએ છીએ, ઉષ્મા અને પ્રકાશ વગેરે પણ અમે આપી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે લાઇટ અથવા તો લાઇટ લેમ્પ. We can run and race and swim and fly and dive. અમે દોડી શકીએ છીએ, હરીફાઈ કરી શકીએ છીએ, વળી શકીએ છીએ, તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ, ડૂબકી પણ મારી શકીએ. ફોર એક્ઝામ્પલ કે દોડવું, સાયકલ છે, બાઇક છે, હરીફાઈ, મોટી કાર રેસ છે, તરવું એટલે કોઈ હોડી છે, સ્ટીમર છે, ઉડી એટલે કોઈ પ્લેન છે, હેલિકોપ્ટર છે, ડૂબકી મારવી એટલે કે પનડુબ્બી છે અથવા તો સબમરીન છે વગેરે બધા એન્જિન્સ, મશીન્સ.
વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રેટ એન્ડ રાઇટ. અમે જોઈ અને તેમજ સાંભળી પણ શકીએ છીએ, તેમજ ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે સાંભળવું ફોન, ગણી શકીએ કેલ્ક્યુલેટર, વાંચી શકીએ છીએ બરાબર, કોઈ રીડર હોય એ કાર્ડ રીડર હોય એ, લખી શકીએ કોઈ પણ એ ટાઈપનું આપણો સ્માર્ટફોન, આપણે જે લખવું એ લખી શકીએ છીએ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, પરંતુ એટલું યાદ રાખજો કે જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે તે કાનૂન મહેરબાની કરીને તમે યાદ રાખજો. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ લાય. અમે અનિષ્ટ અથવા તો કોઈ એવી વસ્તુ ખરાબ અથવા તો કોઈ એવી ખોટી વસ્તુ કરવા માટે અમારું નિર્માણ નથી કરાયું. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે પ્રેમ કે અનુકંપા એટલે કે કોઈ કરુણા છે દાખવી શકતા નથી, અમે ક્ષમા પણ બક્ષી શકતા નથી. કોઈ વ્યક્તિ અમારો ખૂબ જ દુરુપયોગ કરે તો અમે કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ વ્યક્તિને અમારા દ્વારા જીવ લેવાઈ જતો હોય કોઈ મશીન દ્વારા, તો અમે એમાં કોઈ પ્રેમ, કોઈ દુઃખ, કરુણા અથવા તો ક્ષમા અમે બક્ષી શકતા નથી. બરાબર, એટલે કે અમારી પાસે દિમાગ અથવા તો કોઈ એવા સંવેદનશીલ કોઈ એવા અંગો, હૃદય છે બરાબર, લાગણીઓ અમે અનુભવી શકતા નથી એવું કહેવા માંગે છે. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. કહે છે કે જો તમે અમારી સાથે કોઈ ખોટું કર્યું અથવા તો અમારે જે આ ટાઈપના મશીન્સ છે અથવા તો અમે મશીનો છીએ એને ચલાવવામાં તમે કોઈ ભૂલ કરી, કોઈ અમને વ્યવસ્થિત ચલાવવામાં કોઈ ભૂલ કરી તો તમે મૃત્યુ પણ પામી શકશો. બરાબર, તમે અમારી સાથે જ્યારે પણ વ્યવહાર કરો અને ત્યારે તમે કોઈ પણ ભૂલ કરી હોય તો યાદ રાખજો કે તમે મૃત્યુ પણ પામી શકો છો. બરાબર. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. અમારો ધુમાડો સ્વર્ગને તમારી દૃષ્ટિથી અગોચર કરી શકે છે. ઇટ વિલ વેનિશ એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન. પરંતુ એ ધુમાડો ગાયબ પણ થઈ શકે છે અને સ્વર્ગના તારા પણ ફરી ચમકી ઉઠશે. બરાબર, કે અમારો જે ધુમાડો છે સ્વર્ગની તમારી દૃષ્ટિએ અગોચર કરી શકે છે, પરંતુ અમારો ધુમાડો છે એ ક્યારેક ગાયબ પણ થઈ જશે અને જે સ્વર્ગના તારા છે એ ફરી ચમકી ઉઠશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેટ ઇન સાઇડ. કારણ કે અમે ગમે તેટલા શક્તિશાળી, વજનદાર અથવા તો કદ ધરાવતા હોઈએ છીએ તેમ છતાંય વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. અમે તમારા જ ભેજાના અથવા તો તમારા જ બનાવેલા સંતાનોથી વિશેષ અમે કંઈ નથી. અમારી એટલી હેસિયત જ નથી. બરાબર, જે તમે કરો છો. હા, નો ડાઉટ તમે અમારો દુરુપયોગ કરો તો અમે એ પ્રમાણે ઉપયોગ કરીશું, પરંતુ જો તમે એને ધારો તો એને બંધ પણ કરી શકો છો, અથવા તો તમે જે પ્રમાણે એને ઓપરેટ કરો છો તો એ પ્રમાણે તમે એને ઓપરેટ પણ કરી શકો છો. તો આ થઈ એક ધ સિક્રેટ ઓફ ધ મશીન. બરાબર, મશીનની વાત. બરાબર, ત્યાર પછી આપણે એની ગ્લોસરી આપેલી છે તમારી સમક્ષ. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન 3C3.1. બરાબર, થોડીક ડિસ્કસ કરવાની છે, થોડું વાંચી લેજો. આની તમને PDF ફાઇલ તમને મોકલીશ. ગીવ અનધર ટાઇટલ ઓફ ટુ ધ પોએમ. પોએમનું બીજું કોઈ ટાઇટલ તમારી જાત આપી શકો છો. બરાબર, એ ડિપેન્ડ્સ ઓન યુ. ત્યાર પછી રાઇટ ધ સ્ટાન્ઝા નંબર્સ અગેન્સ્ટ ધ થીમ ઓફ ઇચ સ્ટાન્ઝા. સ્ટાન્ઝા નંબર લખવાના છે જે ઇચ સ્ટાન્ઝામાં આવેલા હોય. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 સેન્ટેન્સીસ ઇચ. C3.4 છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. ત્યાર પછી 3.5 છે એમાં શું કરવાનું છે કે ભાઈ ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ સમ લાઇન્સ ઇન ધ પોએમ. રીડ ધ પોએમ કેરફુલી એન્ડ ફાઇન્ડ ધ મેચિંગ લાઇન્સ. એટલે કે તમારે અર્થપૂર્તિ પ્રમાણે સ્ટાન્ઝા છે અથવા પોએમ પૂર્ણ કરવાની છે. ત્યાર પછી ફાઇન્ડ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. નીચે એમાંથી બંધ બેસતો ઓપ્શન છે એ તમારે શોધવાનો છે. બરાબર, ત્યાર પછી વોકેબ્યુલરીની એક્ટિવિટી આવેલી. બરાબર,
યોગ્ય શબ્દનો પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, તો એ પણ જાતે કરી શકો છો. ત્યાર પછી V2 એક્ટિવિટી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર ફોર્મ્સ ઓફ ધ વર્બ. યોગ્ય ક્રિયાપદના સ્વરૂપનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. એ ઉપરાંત એ પણ તમે જાતે કરી શકો. તેમ છતાંય હું તમને બધા જ એક્ટિવિટીના આન્સર સહિત, બરાબર, PDF ફાઇલ મોકલતી કરીશ, પહોંચતી કરીશ. તમે એનો ખાસ ઉપયોગ કરજો. ત્યાર પછી સેન્ટેન્સ બનાવવાના છે. જો ફ્રેમ સેન્ટેન્સીસ તો આપણે એક્ઝામમાં પૂછાય છે અને પૂછાઈ પણ શકે છે. એટલે ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ, બધા જ શબ્દોનો ઉપયોગ કરીને તમારે એક અર્થસભર વાક્ય બનાવવાનું છે, તો એ પણ તમે જાતે કરી શકો. ત્યાર પછી મેચ AB એન્ડ ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ બોથ ઓફ ધીસ વર્ડ્સ. પાર્ટ A અને B તમે એના જોડકા જોડો ને ત્યાર પછી એના ઉપયોગ કરીને વિધાનો બનાવો. બાજુમાં સાઈડમાં જગ્યા આપેલી જ છે, તો પેન્સિલ દ્વારા તમે અહીં પણ આન્સર લખી શકો છો. ત્યાર પછી ફંક્શનને લગતી એક્ટિવિટી છે. સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ કમ્પેરિંગ ઇન્કમ ઓફ ધીસ પીપલ, બરાબર. તો એ પ્રમાણે તમે ફંક્શનમાં પણ તમે જાતે એક્ઝામ્પલ્સ દ્વારા તમે એક્ટિવિટી કરી શકો છો, બરાબર. તેમ છતાં એના આન્સર્સ છે હું તમને પહોંચતા કરાવીશ, બરાબર. ત્યાર પછી રીડ ધ સર્વે એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. સર્વે છે એને વ્યવસ્થિત તમારે વાંચવાનો છે. વિનર્સ એન્ડ વાય ધે મેડ ઇટ, અને એના ઉપર તમારે થોડાક વિધાનો તમારી જાતે બનાવવાના છે. ત્યાર પછી એક પિક્ચર આપેલું છે, એને વાંચો અને એ પ્રમાણે એને શું કહેવાય કે એની નીચે આપેલા વિધાનો છે એ તમારે વાંચવાના છે, બરાબર. ત્યાર પછી નાવ ફ્રેમ સેન્ટેન્સીસ ફોર ધ ઇન્ફોર્મેશન. જે તમને ઇન્ફોર્મેશન આપેલી છે 1 થી 5 એ પ્રમાણે એનો ઉપયોગ કરી તમે તમારે વિધાનો બનાવવાના છે. ત્યાર પછી હિયર આર સમ રિયલ ફેક્ટ્સ ઓફ લાઈફ. થોડાક ફેક્ટ્સ ઓફ લાઈફ એટલે કે જીવનના અમુક વાસ્તવિક બાબતો, તથ્યો આપેલા છે, બરાબર. ધીસ થિંગ્સ કેન બી સેડ ઇન ધીસ વે ટુ, અને એને તમે કેવી રીતના કહી શકો તો એના થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે, બરાબર. ત્યાર પછી F6 છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અધૂરા વાક્યોને કાઉન્સમાં આપેલા શબ્દો વડે તમારે પરિપૂર્ણ કરવાના છે, તો તમે એ કરી પણ શકો, બરાબર. બેમાંથી કયો શબ્દ સાચો આવશે, બરાબર, તો એનો ઉપયોગ પણ કરી શકો. રામ રામ. માત્ર છીંક આવી છે, બરાબર. કોરોનાથી એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાંય તમે દૂરથી જ ભણી શકો છો, એટલે એ કોઈ બાબત પણ છે નહીં ડેરા જેવી. ત્યાર પછી તમારી સમક્ષ રાઇટિંગ ટાસ્ક આપેલો છે, તો રાઇટિંગ ટાસ્કમાં ખાસ થોડુંક ધ્યાન આપવાનું, કારણ કે રાઇટિંગ ટાસ્કમાંથી આપણે પેરેગ્રાફ છે, રિપોર્ટ રાઇટિંગ છે, સ્પીચ રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગ છે, એ બધી બાબતો પૂછાતી હોય છે. અહીં તમારી સમક્ષ એક ચિત્ર આપેલું છે, બરાબર. શું કરવાનું છે? યોર ફ્રેન્ડ ઇઝ કમિંગ ટુ યોર હોમ ટાઉન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તમારા ઘરે તમારો મિત્ર છે એ ફરી પ્રથમ વખત આવે છે. હી ઇઝ એટ ધ બસ સ્ટેશન. એ બસ સ્ટેશને ઊભો છે. હી કોલ્સ યુ ફોર ધ ડાયરેક્શન ટુ યોર હાઉસ. એ તમને ડાયરેક્શન માટે તમને ફોન કરે છે. યુ લીવ ઇન શ્રીજી એપાર્ટમેન્ટ, ગાઈડ હિમ ટુ યોર હોમ. તમે શ્રીજી એપાર્ટમેન્ટમાં રહો છો ત્યાં સુધી તમારે ગાઈડ કરવાનો છે, ફોન કરેલો છો ત્યાં. એટલે તમારી સમક્ષ એક નકશો છે, ચિત્ર છે, તો એને ખાલી ગાઈડ કરવાનું. પહેલી વાત એ ક્યાં છે? બસ સ્ટેશને છે. તો તમારી સમક્ષ છે બસ સ્ટેશન, અને એને ક્યાં પહોંચવાનું છે? શ્રીજી એપાર્ટમેન્ટે. તો એને જોડતો રસ્તો છે એવું ગાઈડન્સ છે તમે આપવાનું છે ફોન દ્વારા. તો તમે આ એક્ટિવિટીને તમે જાતે લખી શકો, બરાબર. તેમ છતાંય હું તમને એમનું જે આખો આન્સર છે એ હું તમને પહોંચતો કરીશ. તો એના વિશે તમને ફ્રેન્ડ ને યુ એ પણ કેવી રીતના લખવું, તો એની એક શરૂઆત તમારી સમક્ષ 2 સેન્ટેન્સ લખીને આપેલા છે. એ ઉપરાંત પણ તમે આગળ તમારું જે આખું કન્વર્ઝેશન છે એ વધારી શકો છો. ત્યાર પછી હાઉ ટુ મેક અ પેપર બેગ. પેપર બેગ કેવી રીતના બનાવી શકાય એનું ચિત્ર આપેલું છે, બરાબર. મટિરિયલ્સ છે, સ્ટેપ્સ છે, એ બધી વસ્તુ આપેલી છે, બરાબર. અને એના વિશે પણ તમારે પેરેગ્રાફ લખવાનો છે. કેવી રીતના? સ્ટાર્ટ લાઈક ધીસ. જુઓ, લાસ્ટ વીક વી ડીડ અ ક્રિએટિવ એન્ડ એક્સાઇટિંગ એક્ટિવિટી. અને તમે આગળ તમારી જાતે લખી શકો છો કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ ટુક અ પીસ ઓફ કાર્ડ, બરાબર. એ પ્રમાણે તમે શરૂઆત કરી અને આખી વાત છે એ આમાં તમે તમારી જાતે લખી શકો છો. સ્વતંત્ર છો લખવા માટે, અને એમાં પણ તમે જાતે લખી શકો છો. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 3,
ખૂબ જ મહત્ત્વની બાબત બરાબર શું છે કે રીડ ધ ફોલોઈંગ ડિટેલ્સ ઓફ સામ પિત્રોડા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ હિમ. સામ પિત્રોડા એક મહાન એવા એક ખાસ કરીને એક ટેલિકોમ કંપનીમાં જે એક મોટા શું કહેવાય કે એણે ખૂબ જ વધારે સફળતા મેળવી એવા ભારતીય સામ પિત્રોડા બરાબર, જે એના વિશેની ડિટેલ આપેલી છે અને એ ડિટેલનો ઉપયોગ કરીને તમારે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે એટલે કે નિબંધ એટલે કે ફકરો લખવાનો છે બરાબર સામ પિત્રોડા વિશે બરાબર. તો આ પણ મહત્ત્વની વાત અને ખાસ કરીને રાઇટિંગ ટાસ્ક 3 જેવા પ્રશ્નો છે એ આપણને પરીક્ષામાં પૂછાશે. આ ત્રિમાસિક પરીક્ષામાં પણ પેરેગ્રાફ રાઇટિંગ છે જ આપણે 5 માર્ક્સમાં, એટલે આપણે પ્રિપેર કરવાનો રહેશે. અને ત્યાર પછી ઉપરાંત સ્પીચ રાઇટિંગ પણ હશે બરાબર. તો એ બંનેની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. પરંતુ એ ઉપરાંત આપણે જે સામ પિત્રોડા છે એના વિશેનો જે પેરેગ્રાફ છે એ હું તમને PDF ફાઇલ સ્વરૂપે પોસ્ટ તો કરીશ. તેમ છતાંય એવું લાગશે તો તમે લગભગ તો સમજી જ જશો બરાબર. તેમ છતાંય જાતે લખવાનો પ્રયત્ન કરજો. એ ઉપરાંત રાઇટિંગ ટાસ્ક 3 છે એ તમારે ખાસ તમારી ફેરબુકમાં લખવાનો રહેશે. તો એની હું તમને PDF ફાઇલ છે એ તમને પોસ્ટથી કરીશ તમારા ઘરે બરાબર, તમારા વોટ્સઅપ ગ્રુપમાં. એટલે તમારા માટે મહત્ત્વની વસ્તુ છે બરાબર, એટલે એ વસ્તુ કરજો. ત્યાર પછી આપણે તમારી સમક્ષ એક્ટિવિટી આપેલી છે 1 2 3 4 5. તો એ આપણે કરતા નથી, કારણ કે એક્ટિવિટી જો ગ્રુપ હોય અથવા તો તમે થોડા ઘણા ફ્રી હો તો એને તમે પૂરતો ન્યાય આપી શકો છો. અહીં તો આપણે બીજો યુનિટ છે બરાબર, એનું જે રીડ 3 છે એટલે કે 1 2 3 ત્રણેય રીડ કરીને આપણે સંપૂર્ણ યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આ ત્રિમાસિક પરીક્ષામાં 2 યુનિટની જ વાત કરવાની છે ટેક્સ્ટ બુકમાં, અને 2 યુનિટમાંથી બધી વસ્તુઓ પેપર સ્ટાઇલ તમને મળી જ ગઈ છે, એ પ્રમાણે પૂછાશે. તો આપણે આ લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. બીજા યુનિટની જે સંપૂર્ણ PDF ફાઇલ છે એ તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવાપાત્ર રહેશે બરાબર. તો મારો લેક્ચર અહીં કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.